સ્વાગત. સૌથી પહેલાં તો શુભ પ્રભાત. આમ તો ગુડ આફ્ટરનૂન ઓલમોસ્ટ સમય થઈ ગયો છે, પણ તેમ છતાંય શુભ પ્રભાત. સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે F&O ફંડામાં આજે ચર્ચા કરીશું વાયદા બજારના ટ્રેન્ડિંગ સ્ટોક્સ કે જ્યાં ખરાબ માર્કેટમાં પણ અમુક જગ્યાએ લોંગ બિલ્ડઅપ થઈ રહ્યા છે, અમુક જગ્યાએ શોર્ટ બિલ્ડઅપ છે. બધા જ સંકેતો પણ કરીશું. પણ આવો કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સ સાથે કરીએ. માર્કેટમાં ગઈકાલની સારી તેજી બાદ આજે ભારે ઘટાડો. નિફ્ટી 450 પોઈન્ટ ઘટીને 22,700 નજીક કરી રહ્યો છે કારોબાર. સેન્સેક્સમાં પણ ભારે દબાણ 1450 પોઈન્ટના ઘટાડા સાથે 71,700 આસપાસનો સંકેત. બેંક નિફ્ટીમાં પણ દબાણ 1300 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 51,100 આસપાસ. બેંક નિફ્ટી 14માંથી 14 શેર ઘટાડા તરફ. એયુ બેંક, યુનિયન બેંક, કેન બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં 3% વધુની વેચવાલી. રિયલ એસ્ટેટ શેર્સની હાલત ખરાબ. ઇન્ડેક્સ 3% વધુ નીચે. ગોદરેજ પ્રોપર્ટીઝ વાયદાનો ટોપ લૂઝર. અન્ય સ્ટોક્સમાં પ્રેસ્ટીજ, શોભા, લોધા અને અનંતરાજમાં સૌથી વધુ વેચવાલી. ફાર્મા અને હેલ્થકેર શેરમાં ભારે દબાણ. બંને ઇન્ડેક્સ 3%થી વધુ ઘટ્યા. સન ફાર્મા અને મેક્સ હેલ્થ વાયદાના ટોપ લૂઝર્સમાં. અન્ય સ્ટોક્સ લુપિન, ગ્લેનમાર્ક ફાર્મા, બાયોકોન, ફોર્ટિસ અને ડિવીઝ લેબમાં સૌથી વધુ વેચવાલી. મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરમાં ભારે દબાણ સાથે કારોબાર. મિડ કેપ 100ના માત્ર 2 શેર પોઝિટિવ 98 ઘટ્યા અને એસ્ટ્રલ, બ્લુ સ્ટાર, બાયોકોન, SRF 5%થી વધુ ઘટ્યા. આવો કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. આમ તો શરૂઆત કરવા જેવી છે નહીં કંઈ ખાસ, કેમ કે માર્કેટ એક તો આજે કારોબાર, પછી આવતીકાલે રજા. આજે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે બાય ધ વે, અને નિફ્ટી તમે જુઓ તો 2%નો મોટો કડાકો અત્યારે ફિલહાલ બતાવી રહ્યું છે. આપણે સોમવારે જે લો બનાવ્યા હતા ત્યાં આગળ ફરી એકવાર આવી ગયા, એટલે હાલત ફરી એકવાર ખરાબ થઈ ગઈ. તેને નીચે ઇનફેક્ટ અત્યારે ફિલહાલ કારોબાર જોવા મળી રહ્યો છે. નજર કરો સૌથી પહેલાં નિફ્ટીના સંકેત તમને બતાવી દઈએ. 22,235 પર અત્યારે ફિલહાલ નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. 22,240 પર અત્યારે ફિલહાલ સંકેત. આજનો લો બન્યો છે 22,182 અને 22,400 આસપાસ તમારો ગેપ ડાઉનનો ઓપન જ થયો હતો. વિચાર કરો તમારો ક્લોઝનો લેવલ છેક ઉપર 679નો હતો. નજર કરો હવે બેંક નિફ્ટી પર. 2% આસપાસનો ઘટાડો તમને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. અહીંયા તકલીફ જે છે તે ધીરે ધીરે હવે શરૂ થઈ રહી છે, કારણ કે 49,954ના લો બન્યા, મતલબ ઓફિશિયલી તમે 50,000નો લેવલ તોડી ચૂક્યા છો. અને લગભગ લાગી રહ્યું હતું પહેલાંના જ સંકેતો પ્રમાણે કે 48,000 તરફ એક વખત જઈશું ખરા, તો ઓલમોસ્ટ કન્ફર્મેશન હવે તમને અહીંયાથી મળવાની શરૂઆત થઈ રહી છે. વિચાર કરો 62,000ને ઉપરવાળો બેંક નિફ્ટી અત્યારે 50,000ને નીચે છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ. ઇન્ટ્રાડે લેવલ્સની તો વાત કરી મેં. પ્રીવિયસ ક્લોઝ હતો આપણો 51,448. ત્યાંથી આજનો લો મેં તમને હમણાં કહ્યું 49,954. અત્યારે 50,000 રિક્લેમ જરૂર કર્યું છે, પણ હવે મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ક્લોઝિંગ કેવું રહેશે. પછી તમે આવો અહીંયાથી ખાસ જે ફ્યુચર્સના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. નથી કંઈ ખાસ એવો જેને કહેવાય ને કે પરિસ્થિતિ એવો સુધારો અત્યારે ફિલહાલ જોવા મળતો હોય. ઓબ્વિયસલી એપ્રિલ સિરીઝની શરૂઆત ભલે ગઈકાલે સારી કરી, પણ આજે તો ફરી એકવાર ખરાબ જ શરૂઆત થઈ રહી છે. આવો જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા શરૂ કરીએ. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આમ તો ઓલમોસ્ટ ગુડ આફ્ટરનૂન જ કહી દઈએ, 11 વાગ્યા છે એટલે. પણ મુદ્દો એ છે કે ગઈકાલે સર ક્લોઝિંગમાં તમે અમારી સાથે એસોસિએટેડ હતા. તમે કહ્યું હતું કે અત્યારે ભલે માર્કેટ હરખમાં હોય, પણ હરખમાં ભાગ લેવા જેવો છે નહીં. થોડું થોભો, રાહ જુઓ, સાવચેત રહો. એ જ સાવચેતી જે છે, સાવધાન રહે, સતર્ક રહે વાળું કામ આવી ગયું. નહીં તો હાલત ખરાબ થઈ ગઈ હોત. આજે બધા જ રોકાણકારો લોસમાં હોત જે ગઈકાલે લોંગ લઈને ગયા હોત. તો તમે સમય પર સાવધાની આપી દીધી સર. તો ડેફિનેટલી યશભાઈ, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ તમને, તમારા વ્યુઅર્સને. જે રીતે તમે વાત કરી હતી કે ગઈકાલે જ્યારે આપણે ક્લોઝિંગ કેપિટલમાં હતા અને આપણે વાત કરી હતી કે બી કોશિયસ, કે જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડનો પ્રાઇસ, મને ખબર છે છેલ્લા 10 દિવસથી જ્યારે પણ હું શો પર આવું છું રિપીટેડલી એ વાત કરું છું, બ્રેન્ટ ક્રૂડનો પ્રાઇસ જ્યાં સુધી $94 નીચે નથી જતો ત્યાં સુધી
ડોન્ટ એન્ટિસિપેટ કે આપણા માર્કેટમાં કોઈક સસ્ટેનેબલ બુલ રન આવે. સો મારું પ્રેક્ટિકલી એવું માનવું છે કે જ્યાં સુધી એ લેવલ આપણું નથી આવતું ત્યાં સુધી માર્કેટ સતત પ્રેશરમાં રહેશે. અને ઇટ્સ લાઈક સી ઇટ્સ ફીલ લાઈક અ ગ્લોબલ કોન્સ્પિરન્સી કે સતત માર્કેટ જ્યારે પ્લસ થતું હોય ત્યારે પ્રોમિનન્ટ ફિગર્સ આવીને કંઈક સ્ટેટમેન્ટ આપી દે અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો લાઈક માર્કેટ કેઓસ થઈ જાય અક્રોસ ધ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ. સો આ વસ્તુ એવું દેખાઈ રહ્યું છે, એક પેટર્ન દેખાઈ રહી છે કે માર્કેટ જ્યારે જ્યારે ઉપર આવે ત્યારે પ્રોમિનન્ટ ફિગર્સ દ્વારા સ્ટેટમેન્ટ્સ આપવામાં આવે છે. સેકન્ડલી મને એવું લાગી રહ્યું છે કે સમહાઉ ઇન નેચર કે જે ગલ્ફ કન્ટ્રીઝ છે એ પણ આ જે પ્રાઇઝીસ છે એને ઉપર રાખવા માટે વધારે આમ કહેવાય છે. મને ફીલ થઈ રહ્યું છે, એક રિપોર્ટ પણ આવી રહ્યું છે કે ગલ્ફ કન્ટ્રીઝ ખુદ ઈચ્છે છે કે આ પ્રાઇઝીસ એલિવેટેડ રહે. તો સમહાઉ એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એવો લાગી રહ્યો છે કે ક્રૂડના પ્રાઇઝીસ આ પ્રાઇસ ઉપર ટકી રહે અને એના કારણે જ આપણે જોઈ રહ્યા છીએ કે જેટલું આ ક્રૂડના પ્રાઇસ ઉપર ટકી રહેશે એટલું આપણના ગ્રોથને ડેન્ટ કરતું જશે. સો હું તો એને 1:2 નો રેશિયો કહું છું. તો જો 1 મંથ આ પ્રાઇઝીસ આ પ્રાઇસ રહે છે, આ એલિવેટેડ પ્રાઇસીસ રહે છે તો એ 2 મહિનાના ગ્રોથને સારું એવું સિવિયરલી ડેન્ટ કરશે. સો જેટલું આ ટાઈમ આ રહે છે એટલું આપણા ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી પર જરૂરથી એક ઓવરહેંગ રહેશે. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે હાલ પૂરતું આપણે કોશિયસ રહીએ, બહુ વધારે મારા હિસાબથી ઓવર લિવરેજ પોઝિશન લેવાનું ટાળીએ અને જેમ જેમ રિઝલ્ટ સેશન શરૂ થશે આપણને સારા પ્લેયર્સ જરૂરથી મળશે. રાઈટ સર, તો થોડો સમય આપવાની જરૂર છે માર્કેટને. રિઝલ્ટ સિઝન જેમ જેમ પેન આઉટ થશે ત્યારબાદ વધારે સ્પષ્ટતા આવશે. પણ સર પહેલાં તો એફ&ઓ પિક તમારી કઈ છે આજના કાર્યક્રમ માટે થઈને તે જણાવી દો. આજની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન એફ&ઓ માટે. સો ગઈકાલે આપણે એક વસ્તુ જોઈ કે એક સ્ટોકમાં ખૂબ જ એગ્રેસિવલી મૂવ આવી અને એનો જે આખો ટ્રેન્ડ હતો એ ચેન્જ થઈ ગયો છે. એ છે ડિમાન્ડ. તમે જો સિગ્નિફિકન્ટ વધારો થયો છે ડિમાન્ડના વોલ્યુમ એક્ટિવિટીમાં અને EMA 2050 જો તમે જુઓ તો એનું પોઝિટિવ ક્રોસઓવર થયું છે. સો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ડિમાન્ડ ગેઇન કરી રહ્યો છે. સેકન્ડ રીઝન એ છે કે જે ક્વિક કોમર્સની કંપનીઝ હતી એ સ્ટ્રગલ કરી રહી છે અને જે રીતે પ્રાઇસીસ વધ્યા છે ક્રૂડના એ રીતે આગળ જતા પેટ્રોલ ડીઝલના પ્રાઇસ વધવાના કારણે એમને ચાર્જીસ વધારવા પડશે એવી અપેક્ષા છે. તો આ બધાના વચ્ચે ડીમાર્ટ સારો એવો સસ્ટેનેબલ મૂવ આપી રહ્યો છે. તો મારા હિસાબથી ડીમાર્ટ ઉપર આપણે પોઝિશન બનાવવી જોઈએ. ડીમાર્ટનું એપ્રિલ ફ્યુચર 4,295 આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. આ જ પ્રાઇસમાં બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે એ રહેશે 4,140 રૂપિયા અને ઉપરમાં જે તમારા ટાર્ગેટ છે 4,647 રૂપિયા છે. આ ઓવરનાઇટ પોઝિશન છે તો આઈ સજેસ્ટ કે તમે વિથ હેજ કરીને જે આ પોઝિશન બનાવો. તમે એક પુટ લઈને જઈ શકો છો ડીમાર્ટનો. આઈ થિંક 4,000ના પુટ સાથે હેજ કરીને આ પોઝિશન કેરી ફોરવર્ડ કરી શકાય છે. તો ડીમાર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્ટ્સ તમને સલાહ બની રહી છે. સરના ટાર્ગેટ અને સ્ટોપ લોસ સ્ક્રીન પર લાવીશું. અત્યારે ફિલહાલ જે રીતના સરે રેકમેન્ડ કર્યું છે ઇવન તમે એક હેજ પણ કરીને જઈ શકો તો લક્ષ્ય તમને અહીંયાથી ખાસ આપવામાં આવે છે. નજર રાખીશું. આવો આગળ વધીએ. હવે જે માર્કેટની પરિસ્થિતિ છે તે તો ખરાબ જ છે. આવી સ્થિતિમાં આવો જરા લોંગ બિલ્ટઅપ, શોર્ટ બિલ્ટઅપ વગેરે બધું જ જે છે ડેટા એ સમજી લઈએ ખાસ કે કઈ રીતે ડેટા પેન આઉટ થતો જોવા મળી રહ્યો છે. જુઓ માર્કેટ તો ખરાબ છે તે વાત પાકી. આવી સ્થિતિમાં કયા કયા સ્ટોક્સમાં લોંગ બિલ્ટઅપ છે તો સૌથી પહેલાં પેજ ઇન્ડસ્ટ્રીઝ બહુ જ સરસ લોંગ બિલ્ટઅપ આજે જોવા મળી રહ્યું છે. ન માત્ર એપ્રિલ સિરીઝમાં પરંતુ હું જોઈ રહ્યો છું જૂન સિરીઝ અને મે સિરીઝ એ બંનેમાં પણ સારું લોંગ બિલ્ટઅપ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે અને વોલ્યુમ સાથે એપ્રિલ સિરીઝમાં ખરીદદારી થઈ રહી છે. પછી આવો HCL ટેક બહુ જ સરસ ખરીદદારી આ કરંટ સિરીઝમાં લોંગ બિલ્ટઅપ. આવા ખરાબ માર્કેટમાં જુઓ આઈટી સ્ટોક્સ છે કે જ્યાં આજે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્જ પણ છે કે જેમાં બંનેમાં પણ પ્રીમિયમ સ્લાઇટલી વધતા જોવા મળેલા છે અને ઇવન OI પણ તમને જોવા મળી રહ્યો છે. પછી આપો હવે શોર્ટ બિલ્ટઅપ કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે. પછી લોંગ અનવાઇન્ડિંગ ને શોર્ટ અનવાઇન્ડિંગ પર નજર કરી લઈશું. શોર્ટ કવરિંગ પર માફ કરશો અહીંથી નજર કરી લઈશું. પહેલાં તો શોર્ટ બિલ્ટઅપ તમે જોઈ લો.
એક તો જુઓ વિશાલ મેગા માર્ટ ક્લિયર કટ અહીંયા શોર્ટ જે છે તે ઊભા થઈ રહ્યા છે. એક તરફ તમે જુઓ ડીમાર્ટ છે કે જ્યાં સારી પરિસ્થિતિ લોંગમાં ખરીદદારી કરવાની સલાહ સરે પણ આપી, 3 દિવસથી સરસ પરફોર્મન્સ. અને બીજી તરફ વિશાલ મેગા માર્ટ હાલત ખરાબ. પછી મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ગઈકાલે અમુક સમાચારોને લઈને આ પણ અમે ડિસ્કસ કરેલો જ હતો બાય ધ વે ગઈકાલે ક્લોઝિંગમાં. નામ ઇન્ડિયા અહીંયા પણ હાલત ખરાબ, શોર્ટ બિલ્ટઅપ અત્યારે ફિલહાલ. બોશ આ ઓટો એન્સેલરી તરીકે અત્યારે ફિલહાલ ખરાબ પરફોર્મ કરી રહ્યો છે. અને અશોક લેલેન્ડ આ પણ ઓટો સેક્ટરમાંથી એક અગ્રણી કંપની કે જે અત્યારે ફિલહાલ સારું પરફોર્મ નથી કરી રહ્યું. તો આ થઈ ગયા તમારા શોર્ટ બિલ્ટઅપ. પછી આવો લોંગ અનવાઇન્ડિંગ પહેલાં જોઈ લઈએ અને પછી શોર્ટ કવરિંગ પર નજર કરી લઈશું. લોંગ અનવાઇન્ડિંગ તમે જોઈ રહ્યા છો, ફોર્સ મોટર્સ ક્લિયર કટ લોંગ કપાઈ ગયા. આ લોંગ ગઈકાલે ટ્રેપ થયા છે એવું માની લો તમે. ફોર્સ મોટર્સ જબરદસ્ત ચાલેલો સ્ટોક, અહીંયા લોંગ કરવાની એટલી ઉતાવળ હતી લોકોને કે આજે જુઓ અનવાઇન્ડ કરવા પડી રહ્યા છે. ગોડફ્રે ફિલિપ્સ અહીંયા પણ તમે જુઓ તો અત્યારે ફિલહાલ લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે. હંડઈ અહીંયા પણ કેમ કે વાલ્યુએશન્સ એટલા સસ્તા મળી રહ્યા છે લોકોને લાગી રહ્યું હતું કે યસ હવે એક વખત ખરીદવું જોઈએ પણ ન થયું. ડિફેન્સમાંથી કોચિન શિપયાર્ડ તમે જોઈ રહ્યા છો કે જેમાં પણ પ્રોફિટ બુકિંગ છે અને એન્જલ વનમાં પણ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ કે ક્લિયર કટ લોંગ કપાઈ રહ્યા છે અને ભાગવું પડી રહ્યું છે શેલ્ટર તરફ એન્જલ વનમાં, જે કેપિટલ માર્કેટની થીમ ગઈકાલે સરસ ચાલી હતી, આજે હાલત ખરાબ. આપો હવે શોર્ટ કવરિંગ. શોર્ટ કવરિંગના ડેટા પર નજર કરી લઈએ તો જોવા મળશે TCS એક છે મામૂલી શોર્ટ કવર થયા છે. ઓવાઈમાં કંઈ એવો બિલ્ટઅપ નથી એટલે પરિસ્થિતિ ખાસ, અને પ્રીમિયમ પણ એવું નથી કંઈ આમ તો જોવા જાવ તો, પણ લોથી સારો સુધારો આવ્યો છે. અને ડીમાર્ટ તો છે જ શોર્ટ કવરિંગ જે આજે આપણા એક્સપર્ટની પિક તરીકે સામે આવશે. તો આવો VMMથી શરૂઆત કરીએ. વિશાલ મેગા માર્ટ. વરુણ સર કઈ રીતે જોઈએ? એક તરફ ડીમાર્ટ છે, બીજી તરફ વિશાલ મેગા માર્ટ. ડીમાર્ટમાં શોર્ટ કવરિંગ અને વિશાલ મેગા માર્ટમાં શોર્ટ બિલ્ટઅપ. તો ડેફિનેટલી આપણે જોયું હતું કે વાઇસી વર્સા ટ્રેડ થઈ રહ્યું હતું, લોંગ શોર્ટ થઈ રહ્યું હતું. ત્યારથી વિશાલ મેગા માર્ટનું આઈ થિંક લિસ્ટિંગ થયું. એના બાદ જ્યારે વિશાલ મેગા માટે મોમેન્ટમ આપી તે સમય દરમિયાન ડીમાર્ટમાં સારો એવો કરેક્શન આવ્યા હતા. તમે ક્લિયર કમ્પેરિઝન જોઈ શકો છો. અને સેમ થિંગ ત્યારથી ડીમાર્ટમાં ગ્રોથ આવવાનો શરૂ થયો ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે વિશાલ મેગા માર્ટમાં ડાઉનવર્ડ મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ. સો એના પાછળનું કારણ છે કે જે રીતે ડીમાર્ટે એગ્રેસિવ અત્યારે સ્ટોર એક્સપાન્શનનું સ્ટાર્ટ કર્યું છે. તમે જુઓ રિસેન્ટ 2 દિવસ પહેલા પણ એમને એક કોમ્યુનિકેશન હતું જેમાં એમને 12 સ્ટોર્સ ઓપન કરવાની જાહેરાત કરી હતી. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે રીતે એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે અક્રોસ ધ પાન ઇન્ડિયા, એ રીતે ડેફિનેટલી આવનારા સમયમાં એમના જે ફિગર્સ છે સારા ઇમ્પ્રુવિંગ આવશે. તો આ એક વન ઓફ ધ રીઝન છે. બીજું કે આઈપીઓનું જે લોકિંગ પીરિયડ છે એ ખુલ્યા બાદ એવું લાગી રહ્યું છે કે વિશાલ મેગામાર્ટમાં પ્રોફિટ બુક થયું છે, બીકોઝ અલ્ટિમેટલી જે બી ઇન્વેસ્ટર જ્યાંથી બી પ્રોફિટ મળી રહ્યો છે તેને બુક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આ 2 રીઝન છે જેના કારણે મને એવું લાગે છે કે વિશાલ મેગામાર્ટમાં એક સારો એવો ડાઉનવર્ડ આવે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે વિશાલ મેગા માર્ટ માટે થઈને. આવો આગળ વધીએ. વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટ્સના નિશિત દોશી પણ અત્યારે આપણી સાથે જોડે રહ્યા છે. નિશિત સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન ઓલમોસ્ટ. કઈ રીતે જોજો માર્કેટને પહેલાં તો સમજાવો સર, કેમ કે ગઈકાલની સરસ તેજી હતી, ગેપ અપ ઓપનિંગ પણ ગઈકાલે ક્લોઝ ઓપનના લેવલને નીચે, એટલે કેન્ડલ તો રેડ જ બની અને આજે ફર્ધર ફોલો અપ સેલિંગ જોવા મળી રહ્યું છે ગેપ ડાઉન ઓપનિંગ બાદ, ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ. ગુડ આફ્ટરનૂન. સો માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણને પાછું કંઈક કરેક્શન જોવા મળ્યું છે જે ડિસઅપોઇન્ટિંગ છે. એક્સપેક્ટેડ હતું કે 1 થી 2 દિવસ થોડી આપણે સિરીઝની ફ્રેશ શરૂઆતમાં થોડું પોઝિટિવ જોવા મળશે, બટ ડેફિનેટલી ટ્રમ્પ સાહેબે પાછું આપણને ડિસઅપોઇન્ટેડ કર્યું છે. ઓવરઓલ અગર માર્કેટની વાત કરીએ તો પાછું જે ક્રૂડ ઓઇલમાં ઇન્ક્રીઝ આપણને જોવા મળી રહ્યું છે, ઇન્ડિયન માર્કેટ્સને પાછું એ નેગેટિવ સેન્ટિમેન્ટમાં લઈ ગયું છે. અને હજી પણ વોર ફ્રન્ટ પર આપણને કોઈ કોન્ક્રીટ સ્ટોપેજ જોવા નથી મળી રહ્યું. પી સ્ટોક્સના પણ કોઈ પોઝિટિવ સાઇન્સ આપણને જોવા નથી મળી રહ્યા, એટલે હજી પણ આપણને કરેક્શન થોડું જોવા મળી શકે છે અને હજી પણ એની કરેક્શનની રિસ્ક હવે વધી જાય છે. તો ડેફિનેટલી થોડું કોશન વ્યૂ જ રાખવું જોઈએ. વોલેટિલિટી બેઓ સાઈડ આપણને જોવા મળી રહી છે. એક દિવસ ગેપ અપ, એક દિવસ ગેપ ડાઉન,
જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ આટલું ઉપર છે, મતલબ ઓલમોસ્ટ 20ના અબાવ છે અને કન્ટિન્યુઅસલી 25ના અબાવ પણ અત્યારે રહી રહ્યું છે, એટલે વોલેટિલિટી બેઓ સાઈડ આપણને જોવા મળશે. સો થોડું ઓવરનાઇટ પોઝિશન્સને અવોઇડ કરીએ એ જ બેટર છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકાય છે જે હિસાબે ટ્રેન્ડ હોય એ હિસાબે, બટ ડેફિનેટલી અત્યારે ઓવરનાઇટ પોઝિશન્સ કેરી કરવાનો તો સમય જ નથી. બટ હા, લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અગર સારા ફંડ્સ તમારી જોડે અવેલેબલ હોય તો ડેફિનેટલી એને કેપિટલાઇઝ કરવું જોઈએ અને આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરીને સ્ટ્રોંગ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ રહેશે. તો ઇન્ડેક્સ પર વ્યૂ, માર્કેટ પર વ્યૂ આ પ્રમાણે. વોલેટિલિટી ઇન્ડેક્સ નો ડાઉટ આજે વધ્યો છે દિવસની શરૂઆતમાં, પણ ધીરે ધીરે 26 નીચે જરૂર આવ્યા છે. આ હોપ્સ થોડી જરૂર અપાવે છે. વોલેટિલિટી ઇન્ડેક્સમાં જે કંઈ પણ થઈ રહ્યું છે જોઈએ ક્લોઝિંગ કેવું થઈ જાય. આજે તો વધેલા જ છીએ અત્યારે ફિલહાલ 4% આસપાસ. જે પ્રકારે માર્કેટનું રિએક્શન આવ્યું, ગેપ ડાઉન ઓપનિંગ થઈ, મોટો ઘટાડો આવ્યો, એ પ્રમાણે વિક્સ એટલો બહુ વાઇલ્ડ નથી. તો એ એક પરિસ્થિતિ પણ છે, પણ હા, થોડો સમય આપવાની જરૂર છે. આમે વચ્ચે એક રજા છે, પછી ફરી સોમવારે સીધા મળવાના છીએ, એટલે એ એક જોખમ રહેશે. આવો દર્શક મિત્રો, આ સાથે એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે. બ્રેક લઈએ. બ્રેક બાદ નિશિત સરની પિક અને ત્યારબાદ અન્ય વાયદા બજારના મહત્વપૂર્ણ સ્ટોક્સ જાણીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ અત્યારે ફિલહાલ બિલકુલ એ જ ઇન લાઇન ચાલી રહ્યા છે. 2% આસપાસનો ઘટાડો. ડેઝ લોથી બહુ કંઈ ખાસ એવા રિકવર નથી થયા અને આવી સ્થિતિમાં 40 પોઈન્ટ ડેઝ લોથી થોડા ઉપર ચાલી રહ્યા છે. જુઓ તમે સૌથી પહેલાં નિફ્ટીના ચાર્ટ્સ સ્ક્રીન પર, કે જેમાં તમને જોવા મળશે એક રેન્જમાં અત્યારે ફિલહાલ કારોબાર જોવા મળી રહ્યો છે અને પરિસ્થિતિ વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે તે તો છે જ, પણ સાથે સાથે તમે નિફ્ટી પર નજર કરો, વિક્સે 26ને ઉપર આવે છે બાય ધ વે ફરી એકવાર, અને નિફ્ટી પર નજર કરો તો એ જ પરિસ્થિતિ 224 આસપાસ, એટલે કે ડેઝ લોથી 40 પોઈન્ટ ઉપરનો સંકેત તમને અત્યારે બની રહ્યો છે. અચ્છા, આપણી સાથે વરુણ સર અને નિશિત સર જોડાયેલા છે. નિશિત સર, હવે આપની રેકમેન્ડેશન ખાસ જાણી લઈએ. કયો એફએન્ડો સ્ટોક તમે આજે પસંદ કર્યો છે કે જેના ઉપર ફોકસ રાખીશું સર? સો જે હિસાબે આપણને કાલના દિવસમાં એક ઓફ છે માર્કેટ્સમાં, ઇન્ડિયન માર્કેટ્સમાં, અને એક લોંગ વીકેન્ડ જોવા મળી રહ્યો છે, તો ડેફિનેટલી થોડું કોશન વ્યૂ છે. અત્યારે ફિલહાલ કોઈ પણ ઓવરનાઇટ પોઝિશન કેરી કરવાની અત્યારે રિકમેન્ડેશન નથી. સો ડેફિનેટલી આજના દિવસમાં થોડું અવોઇડ કરવાનું જ રહેશે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઝિશન્સ માટે. તો ફિલહાલ અગર ઇન્વેસ્ટર્સ માટે એક પિક છે જે લોંગ ટર્મ માટે થોડી પિક બની રહી છે, મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ઓલમોસ્ટ 6 to 12 મંથ્સના વ્યૂ સાથે અગર ઇન્વેસ્ટર્સના વ્યૂ રાખવો હોય તો ડેફિનેટલી અત્યારે સીડીએસએલમાં એક લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. સીડીએસએલ ઓલમોસ્ટ સારો એવું કરેક્શન આપણને 50% જેવો કરેક્શન થઈ ગયો છે. 2000ના લેવલ્સથી અત્યારે કન્ટિન્યુઅસલી ડાઉનફોલ જઈ રહ્યો છે, અને આ સ્ટોકમાં જોયું છે કે કોઈ પણ મેજર આપણને વોર રિલેટેડ ડાયરેક્ટ કોઈ ઇમ્પેક્ટ જોવા નથી મળતું. ડેફિનેટલી માર્કેટ્સ અગર ખરાબ હોય છે તો એનો એક નેગેટિવ ઇમ્પેક્ટ સીડીએસએલને પણ થાય છે, બટ ઓવરઓલ અગર 6 to 12 મંથ્સ માટે થોડું વ્યૂ હોય તો ડેફિનેટલી માર્કેટ્સમાં પાછી રિકવરી આવશે અને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. ડેફિનેટલી સીડીએસએલમાં બાય કરવાની સલાહ રહેશે લોંગ ટર્મ માટે ફોર ધ ટાર્ગેટ ઓફ 1500. સીડીએસએલ તમે અહીંયાથી ધ્યાન પર રાખો, 0.3% આસપાસનો ઘટાડો. નિશિત સર, સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો? સીડીએસએલ બાય કરવાની સલાહ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ધ ટાર્ગેટ ઓફ 1500 વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1000. ઓકે, 1000ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ. 1500ના ટાર્ગેટ બની રહ્યા છે, પણ થોડો મીડિયમ ટુ લોંગ ટર્મનો આઉટલુક છે અહીંયા, એટલે થોડો સમય આપવો પડશે તમારે. 1600ના ટાર્ગેટ્સ પણ છે આગળ જતા, 1500થી 1600ના 1000નો સ્ટોપ લોસ, અત્યારે ફિલહાલ 1150 આસપાસ, એટલે કે બહુ સરસ પ્લેસમેન્ટ છે સ્ટોકની. તમે મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે ખરીદો તો તમને આજે આમે ભાવે થોડો સસ્તા ભાવે મળી રહ્યો છે. ગઈકાલે વધ્યા હતા આ બધા સ્ટોક્સ કેપિટલ માર્કેટની થીમના હિસાબે, અત્યારે ફિલહાલ સસ્તા ભાવે મળી રહ્યો છે. નજર તમે અહીંયાથી ખાસ રાખો. વરુણ સર, પીજીઈએલ એટલે કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર નજર કરો. બહુ હેવી શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. પહેલાં તો નંબર 1 શોર્ટ બિલ્ટઅપની સાથે સાથે ઓબ્ઝર્વેશન અહીંયા એ છે સર કે ન માત્ર કરંટ સિરીઝમાં પરંતુ ફોરવર્ડ આગળની બંને સિરીઝમાં પણ શોર્ટ થઈ રહ્યા છે અત્યારે ફિલહાલ. કોન્ફિડન્સ સાથે બેઝિકલી પીજીઈએલને વેચવા લોકો નીકળ્યા છે સર. સો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં જોઈ રહ્યા છીએ કે ખૂબ જ આપણે જોઈએ તો ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે ફ્યુચરમાં, અને પ્રાઇસ, કેશના પ્રાઇસ અને ફ્યુચરના પ્રાઇસ વચ્ચે હ્યુજ ડિફરન્સીસ આપણે જોઈ રહ્યા છીએ. તો એનું વન ઓફ ધ રીઝન છે કે માર્કેટમાં સમહાઉ
માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે અંદર કંઈક એવી એક્ટિવિટી થશે કે જેના કારણે ફ્યુચરમાં પ્રાઇસીસ સારા એવા કરેક્ટ થશે. સો યુઝ્યુઅલી આટલી મોટી ડિસ્પેરિટી સસ્ટેન નથી થતી, પણ પીજીએલમાં આપણે જોઈ રહ્યા છીએ કોન્સ્ટન્ટલી એ સસ્ટેન થઈ રહી છે, વિચ ઇટ્સ અ હ્યુજ થિંગ. સો મારું એવું માનવું છે પીજીએલ નું જે સેટઅપ છે એ પણ તમે જોશો તો ખૂબ જ નેગેટિવ છે. અને જે બેન્ડવિથમાં સ્ટોક અત્યારે કામ કરી રહ્યો છે, કેમ કે અલ્ટિમેટલી જ્યારે શરૂઆતી ધોરણમાં જે કરેક્શન આવ્યા હતા એમાં 465 નો જે એને લો પાડ્યો હતો એ લો એને આજે તોડ્યો છે. અને હવે અહીંયાથી એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક પદ નીચો ડાઉન કરશે. એક્સપેક્ટેડ રેન્જ મને એવું લાગે છે એકવાર 400 નીચે જઈ શકે છે. સો આ રીઝનના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આ ડિસ્પેરિટી છે ફ્યુચરના પ્રાઇસમાં અને હાજરના ભાવ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ પીજીઈએલ એક મેજર ડિફરન્સ બની રહ્યો છે. આ તરફ થોડા એવા લોંગ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ છે આજે. કેશના ભાવ તમે જુઓ તો તળિયાથી રિકવર સારા થયા છે અને ડીમાર્ટ જેમ ચાલ્યો એમ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ એ જ લોજિક બધા લાગુ પડી જાય છે. નિશિત સર, લોંગ જવાની સલાહ કોઈ આજનું બિલ્ટઅપ જોતા? ઇવન ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સમાં પણ થોડા એવા પ્રાઇસ ઇન્ક્રીઝ જરૂર થયા છે, પણ ઓઆઈ બિલ્ટઅપ એવા ઇન્ટરેસ્ટિંગ નથી. ટાટા કન્ઝ્યુમર 30 જૂનમાં, પણ 28 એપ્રિલનો કોન્ટ્રાક્ટ જોઈએ તો છે 0.5% ઓઆઈ પણ વધ્યા છે અને પ્રાઇસ પણ તળિયેથી રિકવર જરૂર થયા છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની વાત કરીએ તો તે ડેફિનેટલી આજના દિવસમાં થોડુંક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે, બટ ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ જ છે. આ કાઉન્ટરમાં હજી પણ માં વીકનેસ જોવા મળી શકે છે, જે હિસાબે કન્ટિન્યુઅસલી લોઅર લોઝ બની રહ્યા છે. પ્લસ એક મેજર બ્રેકડાઉન પણ આપણને રિસન્ટલી જોવા મળ્યું છે આ કાઉન્ટરમાં. સો ડેફિનેટલી અત્યારે થોડું કોશન વ્યૂ જ રાખવું જોઈએ. જ્યાં સુધી આ કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ આપણને રેલી અરાઉન્ડ 1200ના અભાવ નથી જોવા મળતી, ત્યાં સુધી આમાં વીકનેસ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. તો ફિલહાલ તો ડેફિનેટલી લોંગ સાઇડની પોઝિશન્સને અવોઇડ કરવાની સલાહ રહેશે ટાટા કન્ઝ્યુમર્સમાં. ઓકે, સો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તમને અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. નજર ખાસ રાખો. સૌથી વધુ ઓઆઈ જ્યાં અત્યારે બિલ્ટઅપ થઈ રહ્યા છે તેમાં 1% વાઇઝ જો જોવા જઈએ ને તો કેપીઆઈટી ટેક જોવા મળી રહ્યો છે. ક્વિક રિવ્યૂ કેપીઆઈટી ટેક પર વરુણ સર. આઈટી સ્ટોક્સ સારા ચાલી રહ્યા છે, કેપીઆઈટી તળિયેથી રિકવર પણ થયો છે અને ઓઆઈ બિલ્ટઅપ પણ સૌથી વધારે આમ જોવા જાઓ તો જોવા મળી રહ્યું છે કેપીઆઈટી ટેકમાં. સો ડેફિનેટલી માર્કેટ એક કન્સિસ્ટન્સી શોધી રહ્યું છે. જો તમે જોશો તો એક ચર્નિંગ આપણને ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે માર્કેટ અત્યારે વેલ્યુ ફાઇન્ડિંગમાં આઈટી સેક્ટરને વેલ પ્લેસ માને છે. બિકોઝ એઝ ઓફ નાવ જો તમે જુઓ તો બીજા બધા સેક્ટર અપ હતા, પણ આઈટી સેક્ટર છેલ્લા 1 વર્ષથી સતત નેગેટિવ હતું. સો આના કારણે માર્કેટને એવું લાગે છે કે આઈટી સેક્ટરમાં હાલ અત્યારે આપણે બેટ કરવું જોઈએ. અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ દરેક ઘટાડે આઈટી સેક્ટરમાં જરૂરથી આપણને એક મોમેન્ટમ જોવા મળે છે. અને આમ પણ આપણે જોઈએ તો આ સ્ટોક્સ જે છે, આપણે સ્પેસિફિકલી કેપીઆઈટીની વાત કરીએ તો એક ખૂબ જ લુક્રેટિવ વેલ્યુએશન ઉપર મળી રહ્યો છે સ્ટોક. કંપની ઇન્ટેક છે, મેનેજમેન્ટની ક્વોલિટી પણ સારી છે, એઝ વેલ એઝ જો તમે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર જુઓ તો ઓલમોસ્ટ હવે જે આરએસઆઈ જે લો થવી જોઈએ હતી એ બધી જ લો થઈ ચૂકી છે. તો અહીંયાથી વેલ્યુ બાઇંગ આવી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. અને મને એવું લાગે છે જેમનો લોંગ ટર્મનો એટલીસ્ટ 3 વર્ષથી વધારનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય એ આ પ્રાઇસ ઉપર બાય કરી શકે છે. તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ કેપીઆઈટી ટેક માટે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. નિશિત સર, છેલ્લે ફરી એકવાર ઇન્ડેક્સ પર ઓવરઓલ આઉટલુક આપી દો, ત્યારબાદ આપણે આપના ડિસ્ક્લોઝર્સ જાણી લઈએ. સર યસ, સો માર્કેટ્સના લેવલ્સની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં નવો લો આપણને જોવા મળ્યો છે નિફ્ટીના ફ્રન્ટ પર અને વીકનેસ હજી પણ કન્ટિન્યુ છે. બટ અગર આપણે ચાર્ટ્સના જોશું તો ડેલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. સો થોડું વોલેટિલિટી બેઓ બાજુ જોવા મળી શકે છે, આપણને ગેપ અપ પણ જોવા મળી શકે છે, કેમ કે હવે જે સ્પીડ ઓફ ધ ફોલ છે એ થોડી સ્લો ડાઉન થતાં જોવા મળી છે. જે સ્ટાર્ટિંગના ડેઝમાં આપણને મિડ માર્ચમાં કરેક્શનનું સ્પીડ જોવા મળી રહી હતી એ ડાયરેક્ટ ઓલમોસ્ટ કહેવાય ને 80 to 90 ડિગ્રીઝ ડાઉન સાઇડ હતું, બટ હવે થોડું સ્લોપિંગ કરેક્શન જોવા મળી રહ્યું છે. એટલે એક કન્સોલિડેશન સાઇડ બટ એક વીકનેસ સાથે કન્સોલિડેશન જેવું આપણને પેટર્ન્સ જોવા મળી રહે છે. તો ડેફિનેટલી થોડું સાઇડવેઝ ટુ નેગેટિવથી આપણને જોવા પણ મળી શકે છે અને વોલેટિલિટીના હિસાબે ન્યૂઝ ફ્લોના હિસાબે પણ થોડું
આપણને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો અત્યારે મેજર રેન્જ જે હવે નિફ્ટીમાં બનીને આવી રહી છે એ 22,000થી લઈને 22,500 સુધીની બનીને આવી રહી છે. તો જ્યાં સુધી નિફ્ટી 22,500ના અભાવ નથી બનતો, ત્યાં 22,500ના અભાવ એક ક્લોઝ નથી આપતો, ત્યાં સુધી પોઝિશનલી લોંગ સાઈડ થોડું અવોઇડ કરવું જોઈએ. ડેફિનેટલી થોડું જે ગેપ અપ ગેપ ડાઉનનો વ્યૂ છે એના લીધે આપણને થોડું મિસ થઈ શકે છે પોઈન્ટ્સ, બટ અત્યારે પોઝિશનલી તો લોંગ અવોઇડ કરવાની સલાહ રહેશે જ્યાં સુધી 22,500ના અભાવ એક ક્લોઝિંગ નથી મળી રહી. બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ તો કાલના દિવસમાં એક સારી એવી રિકવરી આપણને જોવા મળી 52,000ના આસપાસની, બટ પાછું આજે 50,000 આવી ગયું. તો ડેફિનેટલી બેંક નિફ્ટીની પણ હવે વીકનેસ અગર વધી જશે, અગર 50,000ના નીચે જાય છે તો એક રેન્જ જે બેંક નિફ્ટીની હવે બનીને આવી રહી છે 49,000થી લઈને 51,000 સુધીની આવી રહી છે. જ્યાં સુધી બેંક નિફ્ટી પણ 51,000ના અભાવ એક ક્લોઝિંગ નથી આપી રહ્યું ત્યાં સુધી પોઝિશનલી આમાં પણ લોંગ સાઈડ અવોઇડ જ કરવું જોઈએ. ફ્રેશ શોર્ટ્સ પણ કરી શકાય છે ઓવરઓલ, બટ ડેફિનેટલી વોલેટિલિટી બે બાજુ જોવા મળશે, બટ અત્યારે થોડું ટ્રેડિંગ ઓવરનાઇટ પોઝિશન્સને અવોઇડ કરે એ જ બેટર છે. સર આપના અને ડિસ્ક્લોઝર્સ. જી યસ, સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કરીએ, સ્ટ્રેટેજી ડિસ્કસ કરી, એમાં કોઈમાં પણ પર્સનલ પોઝિશન્સ નથી. ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલો હોઈ શકે છે. શોમાં બોલવા માટે ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અને વરુણ સર આપના તરફથી પહેલા તો ઇન્ડેક્સનું ઓવરવ્યૂ અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, બસ મારી કમેન્ટ્રી એ જ રહેશે કે જે છેલ્લી કન્ટિન્યુઅસલી હું કહી રહ્યો છું, કોઈ એમાં ચેન્જ નથી. જ્યાં સુધી ક્રૂડનો પ્રાઇસ, બ્રેન્ટ ક્રૂડનો પ્રાઇસ $94 નીચે નથી જતો, ત્યાં સુધી માર્કેટમાં સસ્ટેનેબલ બુલ રન નહીં આવે. એફઆઈ કન્ટિન્યુઅસલી સેલ કરી રહ્યા છે. ગ્લોબલ માર્કેટ ખૂબ જ વોલેટાઇલ છે. ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં આપણે જાણીએ છીએ કે માર્ચ એન્ડ અને એપ્રિલ બંને એક એવા મંથ હોય છે કે જ્યાં આગળ મેક્સિમમ રજાઓ આવતી હોય છે. તો આ મહિનામાં 14 તારીખ સુધી સતત કંઈક ને કંઈક રજાઓ આવી રહી છે, જેના કારણે ગેપ અપ ગેપ ડાઉન ખૂબ જ થશે. આપણે જોયું છે પાસ્ટમાં કે આ જ સમય દરમિયાન વીક્સ પણ હાઈ હોય છે. સો અલ્ટિમેટલી માર્કેટની વોલેટિલિટી, રજા, આ બધાઓના કારણે ખૂબ જ મોટા ગેપ અપ ગેપ ડાઉન થવાની શક્યતાઓ છે. તો આપણે લાઇટ પોઝિશન સાથે ટ્રેડ કરીએ તો વધારે બેટર છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરીએ, હેજ કરીને ઓવરનાઇટ પોઝિશન બનાવીએ અને રિઝલ્ટ સિઝનની રાહ જોઈએ. ત્યાં આગળ આપણને ક્લિયર વિનર મળશે. મેનેજમેન્ટની કોમેન્ટ્રી ઉપરથી આપણને આઈડિયા આવશે કે જે વધેલા ક્રૂડ પ્રાઇસીસ છે એની માર્જિન અને આવનારા સમય દરમિયાન સેલ્સ ઉપર કેવી ઇમ્પેક્ટ આવશે. તો એનું વેટ એન્ડ વોચ મોડમાં રહો. ટ્રેડ માટે ઓપોર્ચ્યુનિટી મળે તો વિથ સ્ટ્રિક એસએલ અને હેજ કરીને ટ્રેડ કરો. તો આ છે ઓવરઓલ સંકેત કે જેને ધ્યાન પર રાખીશું. અને વરુણ સર. સોરી, જી મારા ડિસ્ક્લેમર જી કહી હું એ જ આવી દીધું. રહ્યો હતો. જી સો યસ, તો આપણે ઘણા બધા સેક્ટરના સ્ટોક ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં રેકમેન્ડેશન કાં તો કન્સલ્ટેશન આપી હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. અને નિશ્ચિત સર તો પછી આગળ મિડ કેપ શોમાં અમારા સાથે જોડાયેલા છે. તો વરુણ સર આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા. ઇન્ડેક્સ પર ઓવરવ્યૂ ફરી એકવાર 22,214 મતલબ ડેઝ લોને નજીક ફરી એકવાર આવી રહ્યા છીએ અને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે 22,200 પ્રોટેક્ટેડ રહે. નહીં તો મને હવે કદાચ જોખમ 21,000નો લાગી રહ્યો છે. 22,200 નીચે જો બંધ મળી જાય તો કેમ કે આ રિસેન્ટ સ્વિંગ લો છે આપણા, અને જો આજે એવો ક્લોઝ મળી જાય તો રિસેન્ટ સ્વિંગ લોનો ક્લોઝ પણ મળી જશે, જે વધારે હાલત ખરાબ કરશે. આવો તો અત્યારે ફિલહાલ એફએન્ડો ફંડામાં હાલ બસ આટલું જ. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપના સાથે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો. તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ખાસ કાર્યક્રમ સાથે ફરી એકવાર જોડાઈ રહ્યા છીએ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.